15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. સુરતી ભાગોળ વિસ્તારમાં જીઆઈડીસી દ્વારા પાણીની લાઇનની કામગીરી દરમિયાન જમીન અચાનક ધસી જતા રેતી ભરેલી ટ્રક રસ્તામાં ફસાઈ. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળી હોવાનું કહી શકાય. સ્થાનિકોના આક્ષેપ મુજબ કામગીરી દરમિયાન પૂરતી તકેદારી રાખવામાં આવી નહોતી. રસ્તાની મજબૂતી અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા વિના કામ કરવામાં આવતા ભારે વાહન પસાર થતાં જ રસ્તો બેસી ગયો હતો અને ટ્રક તેમાં ફસાઈ ગઈ હતી. ઘટનાના પગલે વિસ્તારમાં વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ટ્રક ફસાઈ જતાં તંત્ર દોડતું થયું હતું અને ટ્રકમાંથી રેતી ખાલી કરાવી તેને બહાર કાઢવાની કવાયત હાથ ધરવી પડી હતી. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જો સમયસર અને ગુણવત્તાસભર કામગીરી કરવામાં આવી હોત તો આવી સ્થિતિ જ કેમ સર્જાઈ? સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે શહેરમાં વિકાસના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એવી છે કે રસ્તાઓ સુરક્ષિત રહ્યા નથી. જો આ સમયે કોઈ અન્ય ભારે વાહન અથવા સામાન્ય નાગરિક આ સ્થળેથી પસાર થયો હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. તમે બેસી ગયા, સાહેબ થઈને બેસી ગયા, હવે ગરીબની માં ચડા ગયા. હા, શું બોલવાનું સાહેબ? ધમતો કોણ ભોગવે? નગરપાલિકા ભોગવે. આ મારી બહેન કેટલા રૂપિયાનું લઈને આવી, બીપી વધેલી છે, દવાખાનામાં દાખલ કરીને લઈને આવ્યો. મને કાલે 2 દાથી જળાવવાનું થઈ ગયા. પાણીમાંથી પાણી નહીં હતું. ના કે નહીં ખોદો, નહીં ખોદો. તમે કામ કરતા હોય ને તમે ખોદતા એટલે ઠીક છે. મેમ્બર બની ગયા. મેમ્બર બનવાનો તો બહુ શોખ. કેટલા કાલાવાલા કરે, ભાઈ નહીં ખોદો, ભાઈ નહીં ખોદો, ભાઈ નહીં ખોદો. તો તમારે નહીં ખોદવું જોઈએ ને? તો કરવું જોઈએ ને. તમારે ખોદવું તો તમારે ખોદવું જોઈએ ને. હા, તમે સભ્ય બની ગયા તો તમારે જોવું જોઈએ ને. તમારે અહીંયા આવવું જોઈએ ને. અમારા ગરીબનું શું થાય? આ રૂપિયા કઈથી લાવવાના? આ વ્યાજે રૂપિયા લાવીને લોનો ભરીને થાકી ચાલ્યા. આજે કેટલા વર્ષ થયા. હું આ ડોહી ઘરપણ છું. આ ડોહી કેટલા વર્ષ થયા. મને ઝાડામાં અમે થઈ ગયા. સરકારી મેં તો કોઈ ટ્રીટમેન્ટ બી કરતું નહીં.